તો મિત્રો અત્યારે આપણી રથયાત્રા આવી ગઈ છે અને ફટાકડાની રમસટ બોલે છે. આપણે ફટાકડા ફોડવા છે, આપણે ફટાકડા ફોડવાના શોખીન છીએ, બરોબર. અને આ જોઈ લો તમે, રથયાત્રા આવે છે અને પબ્લિક ફૂલ અત્યારે આપણી પાસે અવેલેબલ છે, ફૂલ પબ્લિક. રથ જ્યારે નિયમ ચોકડી પર પહોંચ્યો છે ત્યારે નિયમ ચોકડી અને આસપાસ રહેતા સર્વે સભ્યો આરતીમાં જોડાય. રાજુભાઈ ઢાકેજા, ડોક્ટર સુભાષભાઈ, મનોજભાઈ ખોટ, નિકુંજભાઈ સુવાડિયા, જગદીશભાઈ ટીમ્બડિયા, બાવનજીભાઈ સાવલિયા, હરેશભાઈ ડબડિયા. તો મિત્રો વિડીયો તમે જોતા રહેજો. આખી રથયાત્રા બહુ મોટી છે અને જોવાની તમને ખૂબ મજા આવવાની છે. અને આવતીકાલે છે આપણો લાપસી મહોત્સવ. તો એના માટે આજે આમંત્રણ આપવા માટે માં ખોડિયાર ખુદ બધાના ઘરે ઘરે જઈને બધાને આમંત્રણ અત્યારે આપે છે. બધા જ સભ્યો આરતીમાં જોડાશે. તેમજ આસપાસના આ છે માં ખોડિયારનો રથ અને આ છે માં ખોડિયાર કાગળવડ વાળી અને ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા આયોજિત આ દશાબ્દી મહોત્સવ અને લાપસી મહોત્સવનું આયોજન કરેલું છે. તો એમાં અત્યારે લાપસીનો તો મિત્રો અત્યારે માં ખોડિયારની આરતીનો માહોલ ચાલુ છે અને નિયમ ચોકડી જીઆઈડીસી અંકલેશ્વરમાં અત્યારે માં ખોડિયારની આરતી ઉતારવાનું ચાલે છે. અને આ માં ખોડિયારનો રથ છે. મિત્રો વિડીયો તમે જોતા રહેજો. વિડીયો જોવાની તમને ખૂબ મજા આવશે. થોડા ભક્તિમય પણ આપણે બનીએ એવી બધાને આશા છે. અને આવતીકાલે આપણો લાપસી મહોત્સવ છે. તો લાપસી મહોત્સવ જોવા માટે વિડીયો જોવાનું તમે ચૂકતા નહીં. તો જોઈ લો મિત્રો, અંકલેશ્વરમાં અત્યારે માં ખોડિયારની આરતી ઉતારવા માટે નિયમ ચોકડી ઉપર કેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે. વિડીયો તમે જોતા રહેજો. અને હજુ તો આપણે ફટાકડાની મોજ માણવાની છે અને માં ખોડિયારની આરતી ઉતારવાની છે અને લાપસી મહોત્સવનો લાભ લેવાનો છે. તો આ વિડીયો જોવા માટે તમે કોઈ ચૂકતા નહીં. તો મિત્રો અત્યારે માં ખોડિયારને પુષ્પથી અભિષેક કરવામાં આવે છે. આ જોઈ લો તમે, પુષ્પ અભિષેક થઈ ગયો છે. તો મિત્રો અત્યારે આરતી થઈ ગઈ છે માતાજીની અને હવે આપણે રથયાત્રાને આગળ લઈ જવાની છે અને હજુ આપણા સમાજ ઉપર પણ લઈ જવાની છે. પટેલ સમાજ ઉપર રથયાત્રા જશે અને ત્યાં આપણે ફટાકડાની રમઝટ બોલાવવાની છે, બરોબર. વિડીયો તમે જોતા રહેજો અને હજી લાપસી મહોત્સવનો લાભ લેવાનો છે એટલે એના માટે વિડીયો જોવાનું તમે ચૂકતા નહીં. તો મિત્રો આ છે માં ખોડિયારનો રથ અને આ રથમાં માં ખોડિયાર બિરાજમાન છે, બરોબર. વિડીયો તમે જોતા રહેજો
કોઈ પ્રાઇવેટ પ્રોગ્રામ નથી, સાર્વજનિક પ્રોગ્રામ છે. અંકલેશ્વરમાં દર વર્ષે આ સમય ઉપર મે જૂન મહિનામાં થાય છે. તો જોઈ લો તમે. તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ નિયમ ચોકડીથી આગળ શ્રીપદ ચોકડી ઉપર, બરોબર. અને અહીંયા ભક્તોનો મેળાવડો લાગી ગયો છે અને આપણી રથયાત્રા સામેથી ચાલી આવે છે. અને હજુ અહીંયા પણ આપણે મા ખોડિયારની આરતી કરવાની છે. અને આ બધા ભક્તો મા ખોડિયારના અહીંયા ઉપસ્થિત છે. અને અહીંયા આપણે પાછી મા ખોડિયારની આરતી કરવાની છે અને સાથે ફટાકડા પણ ફોડવાના છે. વિડીયો તમે જોતા રહેજો, વિડીયો ચૂકવાનું ભૂલતા નહીં. હજી આપણે લાપસી મહોત્સવનો આનંદ લેવાનો બાકી છે. તો જોઈ લો મિત્રો, અત્યારે બધા લોકો અહીંયા શ્રીપદ ચોકડી જીએડીસી અંકલેશ્વર ઉપર ઉપસ્થિત થઈ ગયા છે. અને નિયમ ચોકડીથી આરતી ઉતારીને હવે આપણી રથયાત્રા આગળ આવે છે. અને અહીંયાથી મા ખોડિયારની આરતી કરીને આ રોડ ઉપર આગળ જવાનું છે. અને આખી જીઆઈડીસીમાં રથયાત્રા ફરવાની છે. હેતુ ફક્ત એક જ છે કે સમાજમાં ભક્તિનો માહોલ બને, સમાજમાં ભક્તિનો માહોલ બને એના માટે જ આ આયોજન કરવામાં આવે છે. વિડીયો તમે જોતા રહેજો મિત્રો. તો મિત્રો અત્યારે આપણી રથયાત્રા શ્રીપદ ચોકડી ઉપર પહોંચી ગઈ છે અને અહીંયા ફટાકડાનો માહોલ ચાલુ થઈ ગયો છે. વિડીયો તમે જોજો. અને હજુ તો અંધારું થાય એટલે આના કરતા વધારે ફટાકડા આપણે ફોડવાના છે મિત્રો. વિડીયો જોવાનું ચૂકતા નહીં. ઉપર જીએડીસી અંકલેશ્વર મા ખોડિયારની આરતી ઉતરે છે, બરોબર. તો આરતીના દર્શન કરો તમે લોકો. મિત્રો અત્યારે જેમ જેમ દિવસ નીચે જાય છે એમ એમ રથયાત્રાનો માહોલ વધતો જાય છે. આ રથયાત્રા સવારે 8 વાગ્યાથી ચાલુ થયેલી છે મિત્રો. અને આખા અંકલેશ્વર જીઆઈડીસીમાં આ રથયાત્રા મા ખોડિયાર રૂબરૂ બધાને ઘરે ઘરે આમંત્રણ દેવા જાય છે કે આવતીકાલે આપણે લાપસી મહોત્સવ છે તો ત્યાં હાજરી અચૂક આપવાની છે. એના માટેનો આ રથ છે મા ખોડિયારનો. તો તમે જોવો મિત્રો પબ્લિક.
અત્યારે મિત્રો ચાલે છે ગરબાની રમઝટ અને આપણે અંધારું કરીને પછી ફટાકડાની રમઝટ બોલાવવાની છે જ છો. વિડીયો તમે જોતા રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણી રથયાત્રા ગોલ્ડન પોઈન્ટ ચોકડી જીઆઈડીસી અંકલેશ્વરમાં પહોંચી ગઈ છે અને હજુ ઘણો ટાઈમ છે રથયાત્રાનો અને રથયાત્રા પતાવ્યા પછી હજુ આવતીકાલે આપણો લાપસી મહોત્સવ છે એ જોવાનું તમે ચૂકતા નહીં. અને અત્યારે ગરબાની રમઝટ ચાલે છે મિત્રો, જોઈ લો તમે ગરબાની રમઝટ અને હજુ ફટાકડાનો આનંદ લેવાનો આપણે બાકી છે. તો મિત્રો અત્યારે સિટી સેન્ટર ઉપર લોકો માં ખોડિયારની આરતી ઉતારવા માટે તૈયાર છે. આ રંગોળી પૂરાઈ ગઈ છે. આજે આખી જીઆઈડીસીમાં રંગોળી ભરાઈ ગઈ હતી, બરોબર. અને અત્યારે સિટી સેન્ટર ઉપર આરતી કરવા માટે ભક્તો તૈયાર છે. અને ફટાકડાની રમઝટ હવે ધીરે ધીરે અંધારું થાય છે અને ચાલુ થઈ ગઈ છે, બરોબર. તો વિડીયો તમે જોતા રહેજો. વિડીયોમાં ખૂબ આનંદ આવવાનો છે મિત્રો, બરોબર. આગળ આરતી થાય છે, ત્યાં આરતી પૂરી થાય એટલે અહીંયા આપણે સિટી સેન્ટર ઉપર આપણે આરતી કરવાની છે. તો મિત્રો અત્યારે જુઓ તમે, હવે ઓલરેડી અંધારું થઈ ગયું છે અને આ બધા ફટાકડા ફોડવાવાળા આપણી સાથે છે. અને એ સિવાય અત્યારે માં ખોડિયારની આરતી ચાલુ છે, બરોબર. અને હજી આપણે આવતીકાલનો લાપસી મહોત્સવનો લાભ લેવાનો છે, એટલે વિડીયો જોવાનું કોઈ સ્કીપ ના કરતા. તો મિત્રો અત્યારે આપણે સિટી સેન્ટર જીઆઈડીસી અંકલેશ્વરમાં માં ખોડિયારની આરતી કરવા માટે બધા ઉપસ્થિત છે. અને હવે અહીંયા સિટી સેન્ટર ઉપર માં ખોડિયારની આરતી થશે. આરતીનો લાભ લેવા માટે વિડીયો તમે જોતા રહેજો. તો મિત્રો અત્યારે આપણે સિટી સેન્ટર ઉપર અત્યારે માં ખોડિયારની આરતી થાય છે અને આનો લાભ લેવાનું કોઈ ભૂલતા નહીં અને ચૂકતા નહીં. વિડીયો તમે જોતા રહેજો. તો મિત્રો આ જુઓ તમે જીઆઈડીસીમાં
દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારની રંગોળીથી સજ્જ આજે જીએડીસીના રોડ બધાય શણગારાઈ ગયા છે અને આજે માં ખોડિયાર રૂબરૂ બધાને આમંત્રણ દેવા આવી છે અને બધાય કાલે લાપસી મહોત્સવમાં જરૂર હાજરી આપશે એવી આશા છે. બાકી વિડીયો તમે જોતા રહેજો. તો મિત્રો તમે જુઓ અત્યારે જીઆઈડીસીમાં માં ખોડિયારનો રથ આવે છે અને અહીંયા પાછી આપણે આરતી કરવાની છે. વિડીયો તમે જોતા રહેજો બરોબર. અને આજે આખી જીઆઈડીસી રંગોળીથી રંગભર થઈ ગયેલી છે. તો મિત્રો અત્યારે હવે ધીરે ધીરે જગ્યા ઉપર પહોંચવાની તૈયારીમાં છે અને જો ફટાકડાની રમઝટ બોલે છે અને ફટાકડા આપણે સ્પોન્સર કરેલા છે બરોબર. તો મિત્રો તમે જુઓ માતાજીનો રથ આવે છે અને લોકોને કેટલી શ્રદ્ધા છે. આજે જીઆઈડીસી આખી અંકલેશ્વરની જીઆઈડીસી ભક્તિમય બનાવી દીધી છે માં ખોડિયારે. તમે વિડીયો જોતા રહ્યો અને અત્યારે ગરબા ચાલુ કર્યા છે અને અહીંયા પાછી આપણે આરતી કરવાની છે માતાજીની. અહીંયા આરતી કરીને પછી આપણે વાડી ઉપર જવાનું છે અને ત્યાં રથ પહોંચશે અને સવારમાં કાલે આપણે લાપસી મહોત્સવ એટલે યજ્ઞ કાલે સવારે ચાલુ થશે અને આ આખું આયોજન દશાબ્દી મહોત્સવ નિમિત્તે થાય છે અને અંકલેશ્વરમાં દર વર્ષે મે અથવા જૂન મહિનામાં આ આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે લાપસી મહોત્સવ થાય છે.